પહેલો પ્રશ્ન હતો, NEP 2020 સંદર્ભે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. એમાં 4 વિધાન સાચા છે, એટલે કે ઓપ્શન ડી એમાં જવાબ આવશે. બીજો પ્રશ્ન હતો, હવે જો અત્યારે આપણે જે પેપર સોલ્વ કરી છે એ પેપર સેટ એનું છે, એટલે કે પેપર સેટ એ એની આન્સર કી ડિક્લેર કરેલી છે. ઘણા બધા પાસે પેપર નથી હોતા, અથવા તો બીજા કોઈ પેપર સેટ હોય BCDEF. તો આ બધા પેપરને સોલ્વ કરવા માટે તમારા પાસે ક્વેશ્ચન પેપર હોય અને એના જવાબ પણ હોય તો તમે આડાહવરા પ્રશ્ન જોઈને સોલ્વ કરી શકશો. એટલા માટે હું આ વિડીયો મૂકું છું. રેડી? તો થોડુંક ધ્યાનમાં લેજો. ચાલો, બીજો પ્રશ્ન હતો, મહાગુજરાત ચળવળ 1956 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. એમાં ફક્ત બીજું વિધાન સાચું હતું નહીં, એની અંદર આપણે કયું ખોટું વિધાન છે એ ગોતવાનું હતું, એટલે એમાં ફક્ત બીજું વિધાન ખોટું છે, બાકીના 3 વિધાન સાચા છે. ત્રીજો પ્રશ્ન છે, વર્ષ 2025 માટે ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે રહ્યું? એમાં આવશે 38મા ક્રમે. ત્યારબાદ ચોથો પ્રશ્ન હતો, GSTના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો GST માટે જવાબ એમાં સાચો છે ફક્ત 2 અને 3, જે ખોટા વિધાન હતા. નીચે આપણને કીધું હતું કે ખોટા વિધાન પસંદ, તેમાં બીજું અને ત્રીજું વિધાન ખોટું છે. ચાલો, 5મો પ્રશ્ન, નીચેની જોડણી ધ્યાનમાં લો અને ખોટી જોડણી ગોતવાની હતી. તો એમાં બીજી અને ચોથી એ બંને ખોટી જોડણી છે. છઠ્ઠો પ્રશ્ન હતો, મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનની શોધોના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેમાં આપણે કયું સાચું નથી એ ગોતવાનું હતું. તો એમાં 3જા નંબરનું સાચું નહોતું એવું આન્સર કીનું કહેવાનું થાય છે. ચાલો, 7મો પ્રશ્ન, હોર્મુઝની સામુદ્ર ધુની કયા 2 જળાશયોને જોડે છે? એમાં વિકલ્પ બી આવશે, પર્શિયન ગલ્ફ અને ઓમાનનો ગલ્ફ. 8મો પ્રશ્ન, તો નમો લક્ષ્મી યોજના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાન લો. એમાં આવશે વિકલ્પ ડી, 4 સાચા વિધાન છે. ચાલો, થોડીક ઝડપ રાખશું, તમે ઘા ગોતતા જજો. ભારતમાં કયા રાજ્યે વિદ્યાર્થીઓના વ્યૂહાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં શતરંજ દાખલ કરી? એમાં આવશે ગોવા, વિકલ્પ એ. 10મો પ્રશ્ન છે, દીક્ષા પોર્ટલ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. અને આમાંથી કયું સાચું નથી ગોતવાનું હતું. તો 1 અને 4 સાચા નહોતા, એમાં વિકલ્પ ડી આવશે. RTE સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને કયું વિધાન સાચું એ કહેવાનું હતું. તો એની અંદર 1, 2 અને 4 3 વિધાન સાચા હતા, વિકલ્પ ડી. 12મો પ્રશ્ન, ગ્રીન હાઉસ અસર સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને કયું વિધાન સાચું છે એ ગોતવાનું હતું. તો એમાં જવાબ આવશે 1 અને 3, વિકલ્પ સી. 13મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? એમાં વિકલ્પ એ, વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 14 સપ્ટેમ્બરે આવે નહીં.
14મો પ્રશ્ન, ગુજરાતમાં સસ્તું સાહિત્ય પ્રકાશની સ્થાપના કઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી? તો એમાં આવશે વિકલ્પ એ, ભિક્ષુ અખંડ આનંદ. 15મો પ્રશ્ન, ગુજરાત સરકારની મહત્વની એવી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? એમાં આવશે વિકલ્પ બી, એ એક સાચું હતું. 16મો પ્રશ્ન, ખંડ કાવ્ય વસંત વિજયના લેખક કોણ હતા? એમાં આવશે વિકલ્પ સી, કાંત. ભારતીય સંવિધાનમાં 86માં સુધારા અધિનિયમ 2002ની કઈ કલમથી શિક્ષણનો હકની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે? એમાં આવશે વિકલ્પ ડી, કલમ 2. 18મો પ્રશ્ન, ભારતીય સંવિધાનમાં રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે આ ફરજો કોને સોંપવામાં આવેલ છે? એમાં આવશે વિકલ્પ સી, મંત્રીમંડળ. 19મો, ભારતીય સંવિધાનમાં આ વ્યાખ્યા કોનાથી સંબંધિત છે? એમાં આવશે ગ્રામ સભા. ગ્રામ સ્તરે પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું બનેલું મંડળ એટલે ગ્રામ સભા. ચાલો 20મું, શૂન્યમ તખલ્લુસ કયા સાહિત્યકાર સાથે સંલગ્ન છે? હસમુખ પટેલ. વિકલ્પ ડી. ચાલો 21મો પ્રશ્ન, વ્યક્તિ પોતાના ઘરથી 8 કિમી પૂર્વ દિશામાં હાલે, પછી ડાબી બાજુ 6 કિલોમીટર જાય, છેલ્લે ડાબી બાજુ 8 કિલોમીટર જાય, તો આને પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન કઈ દિશામાં હશે? તો એમાં વિકલ્પ એ, 6 કિલોમીટર ઉત્તર દિશામાં. ચાલો 22મો પ્રશ્ન, 17મી માર્ચ 2005ના રોજ બુધવાર હોય તો 12 સપ્ટેમ્બર 2005ના રોજ કયો વાર હશે? એમાં આવશે વિકલ્પ બી, રવિવાર. 23મો પ્રશ્ન, ગુપ્ત ભાષામાં એડિશનને 389165 લખવામાં આવેલ છે, તો ગુપ્ત ભાષામાં ટાઈડ ને કઈ રીતે લખવામાં આવે? એમાં આવશે વિકલ્પ બી, 1983. 24મો, શબ્દકોશ પ્રમાણે વિકલ્પમાંથી કયો શબ્દ ચોથા સ્થાને હશે? એમાં આવશે વિકલ્પ સી, સંસ્કૃત. 25મો પ્રશ્ન, જેમ રાષ્ટ્રપતિ ભવન ભારતમાં હોય છે ડાઉનિંગ સ્ટ્રીટ યુનાઇટેડ કિંગડમમાં, વ્હાઇટ હાઉસ યુએસએમાં, તેવી જ રીતે ક્રેમલિન કયા દેશમાં હોય છે? તો કે રૂસમાં. વિકલ્પ એ. 26મા પ્રશ્નમાં ક, ગ, છ, ઠ, પછી બ વચ્ચે ખાલી જગ્યા, ખાલી જગ્યામાં કયો વર્ણ આવે? તો કે થ. વિકલ્પ બી. 27, પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 35 થાય છે. 20 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બમણી થાય છે, તો પિતાની હાલની ઉંમર કેટલી? તો કે 30 વર્ષ. ચાલો 28મો પ્રશ્ન, એમાં પણ એક કોયડો જ હતો કે પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવે? તો એમાં વિકલ્પ એ, 218. 29મો પ્રશ્ન, જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો અગ્નિ ખૂણો શું બને? તો કે પશ્ચિમ બને. 30મા પ્રશ્નમાં એક કોયડો હતો, અલગ અલગ સિમ્બોલ હતા, સામે સંખ્યા લખેલી હતી. તો છેલ્લે એક પ્રશ્નાર્થ ચિહ્ન હતો, તો એ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે? તો કે વિકલ્પ ડી, 9 આવશે. ચાલો 31મો પ્રશ્ન, મુક્ત શિસ્તની હિમાયત કઈ વિચારધારા કરે છે? વિકલ્પ ડી, પ્રકૃતિવાદ. 32મા પ્રશ્નમાં એ આવશે ઓપ્શન, આદર્શવાદ. 33મા પ્રશ્નમાં એ આવશે, વ્યવહારવાદ. 34મા પ્રશ્નમાં વિકલ્પ સી આવશે જવાબ, અર્થ સર્જન. ચાલો થોડુંક ઝડપથી કરવું હોય એટલે તમને પણ કંટાળો ન આવે, પેપર તમે લખેલું જ છે, તમને ખ્યાલ જ છે. 35મા પ્રશ્નમાં વિકલ્પ બી, 4 દિવસ. 36મા પ્રશ્નમાં વિકલ્પ સી, એસેસમેન્ટ, મૂલ્યાંકન. 37મા પ્રશ્નમાં વિકલ્પ ડી, પ્રકૃતિવાદ. 38મા પ્રશ્નમાં વ્યવહારવાદ, વિકલ્પ બી.
39મા પ્રશ્નમાં વિકલ્પ સી વ્યવહારવાદ, 40મા પ્રશ્નમાં વિકલ્પ એ શિક્ષક અભિયોગ્યતા, 41મા પ્રશ્નમાં વિકલ્પ બી મનોવલણ, 42મા પ્રશ્નમાં વિકલ્પ ડી એકમ, 43મા પ્રશ્નમાં વિકલ્પ બી સિદ્ધિ પ્રેરણા, 44મા પ્રશ્નમાં વિકલ્પ ડી ઔપચારિક પ્રક્રિયાત્મક અવસ્થા, 45મા પ્રશ્નમાં એ સાંવેગિક વિકાસ, 46મા પ્રશ્નમાં વિકલ્પ ડી વૃદ્ધિ એ વિકાસ પર આધારિત છે, 47મા પ્રશ્નમાં વિકલ્પ ડી કાર્લ રોજર્સ, 48મા પ્રશ્નમાં વિકલ્પ બી તુલનાત્મકતા, 49મા પ્રશ્નમાં વિકલ્પ એ બુદ્ધિલબ્ધિ આઈક્યુ કેટલો થાય તો કે માનસિક વય ના છેદમાં શારીરિક વય ગુણ્યા 100. ચાલો 50મો પ્રશ્ન, કયું વિધાન મનોવલણ સાથે સુસંગત નથી? એ મનોવલણ એ વારસાગત કે આનુવંશિકતા હોય છે. 51મો પ્રશ્ન, જેમાં આવશે વિકલ્પ સી રસ. 52મો પ્રશ્ન, એમાં આવશે વિકલ્પ એ. 53મો પ્રશ્ન, કયું વિધાન વૃદ્ધિ સંબંધિત છે? કયું વિધાન વૃદ્ધિ સંબંધિત છે? એમાં આવશે વિકલ્પ સી, તેને વર્તન સાથે પરોક્ષ સંબંધ છે. 54મો પ્રશ્ન, 80 થી 90 બુદ્ધિઆંક ધરાવનારને કઈ કક્ષામાં મૂકી શકાય? પ્રોવિઝનલ આન્સર કીમાં વિકલ્પ સી મંદ બુદ્ધિ લખેલું છે, પણ મારા ખ્યાલ પ્રમાણે એમાં વિકલ્પ બી યોગ્ય લાગે છે, અલ્પ બુદ્ધિ કહી શકાય. મંદ બુદ્ધિ એટલે તો બુદ્ધિઆંક એનો નીચો હોય, 80 થી પણ નીચો હોય, પણ એ સુધારો વધારો આવશે હજી ફાઇનલ આન્સર કીમાં. ચાલો 55મો પ્રશ્ન, 4 રસ્તા પર લાલ રંગની ટ્રાફિક લાઇટ દેખાતા વાહન થોભાવી દેવું, આ શાનું ઉદાહરણ છે? તો કે એ શાસ્ત્રીય અભિસંધાન. ચાલો 56મા પ્રશ્નમાં આવશે વિકલ્પ ડી આવૃત્તિ લઘુકોણ. 57મા પ્રશ્નમાં બહુલક આવશે, કારણ કે બહુલક એવી વસ્તુ છે કે જે વધારે પડતું જે સંખ્યા આવતી હોય એ આપણને દર્શાવે. તો સાડીના વેપારીને દુકાનમાં કઈ સાડીનું વેચાણ વધુ છે તે જાણવા માટે મધ્યવર્તી સ્થિતિમાનના કયા માપનો ઉપયોગ કરવો પડે? સૌથી જે વધારે વેચાતી હોય એને બહુલક કહેવાય. ચાલો 58મો પ્રશ્ન, એમાં આવશે વિકલ્પ બી ગુણોત્તર માપ પદ્ધતિ. 59મો પ્રશ્ન, પ્રક્રિયાના મૂલ્યાંકનમાં કઈ બાબતના મૂલ્યાંકનનો સમાવેશ થાય છે? એમાં આવશે વિકલ્પ બી અધ્યયન પદ્ધતિ પ્રયુક્તિ. ચલો 60મો પ્રશ્ન, એમાં આવશે વિકલ્પ ડી સૂચના આપવી. 61મા પ્રશ્નમાં વિકલ્પ બી વ્યાખ્યાન કથન. 62મા પ્રશ્નમાં વિકલ્પ બી સાપેક્ષ માપન. 63મા પ્રશ્નમાં વિકલ્પ ડી શિક્ષણની સાંપ્રત સમસ્યાનો ઉકેલ. 64મા પ્રશ્નમાં શૈક્ષણિક હેતુઓ, અધ્યયન, અનુભવો અને મૂલ્યાંકન. 65મા પ્રશ્નમાં વિદ્યાર્થીઓને વાસ્તવિક જેવા આભાસી અનુભવ આપવા માટેની ટેકનોલોજી કયા નામથી ઓળખાય છે? તો એમાં આવશે વિકલ્પ ડી વર્ચ્યુઅલ રિયાલિટી.
66માં પ્રશ્નમાં જો પાઇપનું એક કોડિંગ 169165 કરવામાં આવે તો શ્વાનનું અંક કોડિંગ કરતાં છેલ્લો અંક કયો આવે? તો એમાં 4 આપેલા છે, એમાં આવશે વિકલ્પ બી. 67મો પ્રશ્ન પ્લસ અને માઇનસ વાળો છે. પ્લસની જગ્યાએ માઇનસ, ગુણાકારની જગ્યાએ ભાગાકાર બદલી નાખો તો જવાબ આવશે વિકલ્પ બી 22. ચાલો 68મો પ્રશ્ન ઊંચા નીચા માટેનો એક પ્રશ્ન હતો, એમાં વિકલ્પ ડી આવશે YWAXZT. ઘણા બધા ઊંધો ક્રમ આપ્યો છે, વિકલ્પ એ ટીક કર્યો છે. ચાલો 69મો પ્રશ્ન કેટલાક ફૂલ ગુલાબી છે? 2 વાક્ય આપ્યા હતા અને વાક્યના આધારે જવાબ આવતો હતો વિકલ્પ બી, કેટલાક ફૂલ સુંદર છે. ચાલો 70મો પ્રશ્ન 40 છોકરા એક જ હારમાં ઊભા છે. હારમાં વેદાંત જમણેથી 14મા ક્રમે હોય તો ડાબેથી કયા ક્રમ ઉપર આવે? તો કે વિકલ્પ સી 27મા ક્રમે. ચાલો 71મો પ્રશ્ન, એમાં જવાબ આવશે વિકલ્પ બી પોસ્ટ કાર્ડ. 72મો પ્રશ્ન, એમાં આવશે વિકલ્પ બી ચીભડા. 73મા પ્રશ્નમાં વિકલ્પ એ પ્રમાણસૂચક ક્રિયા વિશેષણ. 74મા પ્રશ્નમાં વિકલ્પ સી પોતાના શરીરને જ ન સમજે તે વળી બીજાને શું સમજે. 75મા પ્રશ્નમાં વિકલ્પ બી છાંક નશો એટલે કે કેફ. 76મા પ્રશ્નમાં વિરામ ચિહ્ન નક્કી કરો, એમાં આવતું હતું વિકલ્પ સી અલ્પ વિરામ. 77મા પ્રશ્નમાં આવતો હતો વિકલ્પ એ નાનો કાઉન્સ. 78મા પ્રશ્નમાં વિકલ્પ એ કીર્તિ. વિકલ્પ એ. 79મા પ્રશ્નમાં વિકલ્પ ડી આવે છે, જોડકું જોડવાનું હતું, વિકલ્પ ડી. 80મો પ્રશ્ન એની અંદર આવે વૃદ્ધ, વિકલ્પ ડી. 81મા પ્રશ્નમાં વિકલ્પ એ તો. 82મા પ્રશ્નમાં વિકલ્પ બી દ્વિગુ. 83મા પ્રશ્નમાં વિકલ્પ ડી શ્લેષ્મ. શ્લેષ્મ નહીં પણ શ્લેષ. 84મા પ્રશ્નમાં વિકલ્પ ડી સપ્તમી. 85મા પ્રશ્નમાં વિકલ્પ બી કાગળ કાંચન કૃપા કૌંસ. 86મા પ્રશ્નમાં વિકલ્પ એ આવશે. 87મા પ્રશ્નમાં વિકલ્પ બી આવશે. 88મા વિકલ્પમાં વિકલ્પ બી આવશે. 89મા પ્રશ્નમાં વિકલ્પ સી આવશે. 90મા પ્રશ્નમાં વિકલ્પ એ આવશે. 91મા પ્રશ્નમાં વિકલ્પ સી આવશે. 92મા પ્રશ્નમાં વિકલ્પ સી આવશે. 93મા પ્રશ્નમાં વિકલ્પ બી આવશે. 94મા પ્રશ્નમાં વિકલ્પ બી આવશે. 95મા પ્રશ્નમાં વિકલ્પ બી આવશે. આગળ પાછળ રહી જતા હોય તો વિડીયોને પુશ કરીને આગળ પાછળ કરીને ચેક કરતા જઈજો. 96મા પ્રશ્નમાં વિકલ્પ સી આવશે. 97મા પ્રશ્નમાં વિકલ્પ એ આવશે. 98મા પ્રશ્નમાં વિકલ્પ બી આવશે. 99મા પ્રશ્નમાં વિકલ્પ સી આવશે. 100મા પ્રશ્નમાં વિકલ્પ સી આવશે. તો આ બધા હતા અંગ્રેજીના 20 પ્રશ્ન, 20 નહીં પણ 15 પ્રશ્ન. ચાલો હવે 101થી ગણિત વિજ્ઞાન ચાલુ થાય છે. ગણિત વિજ્ઞાન જે વિષય ધરાવતા હોય એ બધા જોવા માંડજો, અને જેને જનરલ પેપરના જોવાના હોય એ આગળથી જોઈ લેજો. ચાલો 101થી નીચેના વિધાનો પૈકી કયું સત્ય વિધાન છે?
એમાં વિકલ્પ સી, દરેક અસમય સંખ્યા ક્યારેય વાસ્તવિક સંખ્યા ન થાય એ સત્ય વિધાન છે. સત્ય વિધાન ગોતવાનું હતું, 3 વિધાન ખોટા. વિકલ્પ સી એ સત્ય વિધાન છે. રેડી? ચાલો 102. નીચેના વિધાનોમાંથી કયું વિધાન અસત્ય છે? એમાં આવશે વિકલ્પ ડી, ખોટું વિધાન ગોતવાનું હતું. તો એમાં 2 ભિન્ન બિંદુમાંથી માત્ર એક જ રેખા દોરી શકાતી નથી, ના પાડે પણ દોરી શકાય. ચાલો 103માં જવાબ આવશે વિકલ્પ એ 100. 100 અંશનો ખૂણો બને, એક્સનું મૂલ્ય. ચાલો 104માં તમારે ગોતવાનું હતું, વિધાન એ અને બી આપ્યું હતું, તો એમાં વિકલ્પ ડી આવશે. એ અને બી બંને સાચા વિધાન હતા અને બી એ એનું યોગ્ય કારણ છે. ચાલો 105માં તમારે એ અને સી ખૂણા શોધવાના હતા, બંને 70-70ના થશે. વિકલ્પ બી એમાં જવાબ આવશે. ચાલો 106માં વિકલ્પ ડી, એ અને બી બંને સત્ય વિધાન છે અને સી અસત્ય છે. 107માં પ્રશ્નમાં વિકલ્પ બી 7 સેમી આવશે. 108માં પ્રશ્નમાં 15, વિકલ્પ સી 15 એનો મધ્યસ્થ થશે. પ્રશ્ન નંબર 109માં વિકલ્પ એ જવાબ આવશે. એ બી <cc d. 110માં દશાંશ સ્વરૂપે દર્શાવવાના હતા, એમાં જવાબ આવશે વિકલ્પ બી 2.142857 ની માથે 12. પ્રશ્ન નંબર 111માં વિકલ્પ સી 4/31 કૌંસની અંદર 7 + 3√2 જવાબ આવશે. 112માં વિકલ્પ બી જવાબ આવશે. 113માં જવાબ આવશે વિકલ્પ ડી 30 અને 150. 114માં વિકલ્પ બી 47 અને 78 જવાબ આવશે. 47 અંશ અને 78 અંશ. 115માં પ્રશ્નમાં વિકલ્પ ડી સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટખૂણે ભાગે એ સત્ય વિધાન હતું. 116માં પ્રશ્નમાં વિકલ્પ બી આવશે 75 અંશનો ખૂણો. 117માં પ્રશ્નમાં આન્સર કીમાં એ આપેલું છે પણ જવાબ 8√30 cm² થાય. રેડી? એ ભૂલ સુધરી જઈ છે, કાયદેસરની ગણતરી છે. ચાલો 118માં પ્રશ્નમાં જવાબ આવશે એ πr(l+r). 119માં પ્રશ્નમાં વિકલ્પ સી 96 π cm3. 120માં પ્રશ્નમાં વિકલ્પ ડી આવશે. પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા પણ છે. 121માં પ્રશ્નમાં વિકલ્પ ડી આવશે. sin a/√1 - sin²a. 122માં પ્રશ્નમાં વિકલ્પ સી આવશે. પહેલા કૌંસની અંદર 2x - 5 + z, બીજા કૌંસમાં 2x + z - 5. 123માં પ્રશ્નમાં વિકલ્પ બી આવશે. રેખા y અક્ષને સમાંતર છે. 124માં પ્રશ્નમાં 91 અંશના પૂરક કોણના કોટિકોણનો પૂરક કોણ કેટલો થાય? તો વિકલ્પ ડી 179 થાય. 125મો પ્રશ્ન વિકલ્પ સી 115 જવાબ આવશે. ચાલો 126માં પ્રશ્નમાં વિકલ્પ એ AEC જવાબ આવશે. 127માં પ્રશ્નમાં જવાબ આવશે વિકલ્પ ડી 120. 128માં પ્રશ્નમાં વિકલ્પ એ 6 cm. 129માં પ્રશ્નમાં વિકલ્પ એ √3/4 a². 130માં પ્રશ્નમાં વિકલ્પ એ 22, 33, 8. 131માં પ્રશ્નમાં વિકલ્પ સી x² - 2x + 3.
આ 131મો પ્રશ્ન જે છે એમાં વિકલ્પ એ આન્સર કીમાં આપેલો છે, પણ ખરેખર હિસાબ કરો તો વિકલ્પ સી સાચો પડે. 132મા પ્રશ્નમાં વિકલ્પ સી 50 અને 20. 133મા પ્રશ્નમાં વિકલ્પ બી 0.2, 0.22, 0.222 એ સમાંતર શ્રેણી નથી. 134મા પ્રશ્નમાં ચતુષ્કોણનો પ્રકાર શોધવાનો, તો વિકલ્પ એ ચોરસ થાય. 135મા પ્રશ્નમાં વિકલ્પ એ આવશે 6 - 13. 136મા પ્રશ્નમાં વિકલ્પ ડી 45 અને 15 અંશ. 137મા પ્રશ્નમાં વિકલ્પ એ આનો જવાબ આવશે 2. 138મા પ્રશ્નમાં વિકલ્પ એ 117.75 સેન્ટીમીટર સ્ક્વેર એનો જવાબ થશે. 139મા પ્રશ્નમાં વિકલ્પ સી 537.5 જવાબ આવશે. 140મા પ્રશ્નમાં વિકલ્પ એ 1/7 એનો જવાબ થશે. 141મા પ્રશ્નમાં વિકલ્પ એ સલ્ફર જવાબ આવશે. 142મા પ્રશ્નમાં વિકલ્પ ડી સ્ટાર્ચનું દ્રાવણ. 143મા પ્રશ્નમાં વિકલ્પ એ 98 પાછળ મીઉ કરેલું છે, અહીંયા મીઉ ન આવે પણ ઈયુ આવે. ઈયુ એનો એકમ એ યુનિટ કહેવાય, 98 યુનિટ. ચાલો 144મા પ્રશ્નમાં વિકલ્પ સી સિલિકોન. 145મા પ્રશ્નમાં વિકલ્પ ડી કોષ પોતાનું જ પાચન કરી નાખશે. 146મા પ્રશ્નમાં વિકલ્પ ડી 4. 147મા પ્રશ્નમાં જવાબ આવશે વિકલ્પ એ 1. 148મા પ્રશ્નમાં પ્રોવિઝનલ આન્સર કીમાં વિકલ્પ બી આપેલો છે, પણ ખરેખર જવાબ આવે વિકલ્પ એ, કારણ કે સમયની સાથે અંતર એક ધારું કપાતું હોય તો એને નિયમિત ઝડપથી ગતિ કરે છે તેમ કહેવાય. ચાલો ત્યારબાદ 149મા પ્રશ્નમાં વિકલ્પ બી 0.16 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 150મા પ્રશ્નમાં વિકલ્પ બી પ્રવેગ અડધો થશે. 151મા પ્રશ્નમાં વિકલ્પ બી કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણ ડૂબાડવામાં આવે ત્યારે તે ઉધ્વ દિશામાં જે બળ લગાડે છે તે પદાર્થ દ્વારા ખસેડેલા તરલના વજન બરાબર હોય છે, આવું આર્કિમિડીઝના સિદ્ધાંતે કીધેલું છે. રેડી? ચાલો 152મા પ્રશ્નમાં એક ધાતુના ટુકડામાં, પ્રશ્ન નથી વાંચતો ડાયરેક્ટ જવાબ કહી દઉં, વિકલ્પ ડી આવશે. 153મા પ્રશ્નમાં ઉનાળામાં પડઘો શિયાળા કરતાં વધુ સ્પષ્ટ સંભળાય છે, કારણ કે એમાં પ્રોવિઝનલ આન્સર કીમાં વિકલ્પ એ ટીક કરેલો છે. 154મા પ્રશ્નમાં વિકલ્પ ડી વિસમાંગ મિશ્રણ કે જેમાં ઘટક કણો નરી આંખે જોઈ શકાતા નથી. 155મા પ્રશ્નમાં વિકલ્પ સી રસધાની. 156મા પ્રશ્નમાં વિકલ્પ સી મેંગેનીઝ. 157મા પ્રશ્નમાં વિકલ્પ બી ગલનબિંદુ. 158મા પ્રશ્નમાં વિકલ્પ ડી લાઈવ, લાલ કથ્થઈ, ન્યુટ્રલ, કાળો વાદળી, અર્થ, લીલો પીળો. 159મા પ્રશ્નમાં વિકલ્પ બી સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, વિદ્યુત ઉર્જા. 160મા પ્રશ્નમાં વિકલ્પ ડી ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મુક્ત થાય. 161મા પ્રશ્નમાં વિકલ્પ બી શિખાતંતુ, કોષકાય, અક્ષતંતુ, ચેતાંત.
162માં પ્રશ્નમાં વિકલ્પ બી કીટોન, 163માં પ્રશ્નમાં વિકલ્પ સી વિધાન એ ખોટું છે પરંતુ વિધાન બી સાચું છે. 164માં પ્રશ્નમાં વિકલ્પ એ બી ગ્રેટર દેન એ ગ્રેટર દેન સી. 165માં પ્રશ્નમાં વિકલ્પ એ 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ. 166માં પ્રશ્નમાં વિકલ્પ એ 30 યુનિટ. 167માં પ્રશ્નમાં વિકલ્પ એ. 168માં પ્રશ્નમાં વિકલ્પ ડી. 169માં પ્રશ્નમાં વિકલ્પ બી. 170માં પ્રશ્નમાં વિકલ્પ બી. 171માં પ્રશ્નમાં વિકલ્પ સી બાયફોકલ લેન્સ. 172માં પ્રશ્નમાં વિકલ્પ બી વાતાવરણીય વક્રીભવન. 173માં પ્રશ્નમાં એ જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઓછી હોય ત્યારે. 174માં પ્રશ્નમાં વિકલ્પ ડી 48 સ્થૂલ. પ્રશ્નમાં વિકલ્પ એ કોડ. 176માં પ્રશ્નમાં વિકલ્પ ડી એટલે કે ચોથું સમીકરણ ખોટું હતું. 177માં પ્રશ્નમાં વિકલ્પ સી ત્રીજું જે સમીકરણ છે તે ખોટું હતું. 178માં પ્રશ્નમાં વિકલ્પ એ. 179ના પ્રશ્નમાં વિકલ્પ સી ચોખ્ખું જોડવાનું હતું, એમાં આવશે વિકલ્પ સી. 180માં પ્રશ્નમાં વિકલ્પ ડી. 181માં પ્રશ્નમાં વિકલ્પ ડી. 182માં પ્રશ્નમાં વિકલ્પ બી. 183માં પ્રશ્નમાં વિકલ્પ સી પ્રોજેક્ટ આધારિત શિક્ષણ. 184માં પ્રશ્નમાં જોડકું હતું, વિકલ્પ સી ક્રમમાં ગોઠવવાનું હતું, વિકલ્પ સી જેમાં આવશે 5 3 1 6 4 7 2. 185માં પ્રશ્નમાં વિકલ્પ ડી છેલ્લો ઓપ્શન. 186માં પ્રશ્નમાં વિકલ્પ સી. 187માં પ્રશ્નમાં વિકલ્પ એ. 188માં પ્રશ્નમાં વિકલ્પ ડી. 189માં પ્રશ્નમાં વિકલ્પ બી. 190માં પ્રશ્નમાં વિકલ્પ સી. 191માં પ્રશ્નમાં વિકલ્પ ડી. 192માં પ્રશ્નમાં વિકલ્પ બી. 193માં પ્રશ્નમાં વિકલ્પ ડી. 194માં પ્રશ્નમાં વિકલ્પ સી. 195માં પ્રશ્નમાં વિકલ્પ એ. 196માં પ્રશ્નમાં વિકલ્પ ડી. 197માં પ્રશ્નમાં વિકલ્પ બી. 198માં પ્રશ્નમાં વિકલ્પ એ. 199માં પ્રશ્નમાં વિકલ્પ સી પૃથ્થકરણ પરથી સંયોગીકરણ. છેલ્લો 200મો પ્રશ્ન વિકલ્પ એ સ્વ અધ્યયન કાર્ય. હવે જો આમાં જે જવાબ મેં ટીક કરેલા છે એ આન્સર કી પ્રમાણે ટીક કરેલા છે. પ્રોવિઝનલ આન્સર કી જે મૂકેલી છે એ પ્રમાણે ટીક કરેલા છે. હવે એની અંદર કોઈ ભૂલચૂક હશે, કોઈ ઉમેદવારના ધ્યાનમાં આવે તો એની જે ઓફિશિયલ વેબસાઇટ છે એસીબીની, એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર આખો પરિપત્ર મૂકેલો છે કે કઈ રીતના તમે વાંધા અરજી કરી શકો, જેની અંદર તમારે ઈમેલ કરવાનું હોય છે. અને ઈમેલ કરો એની અંદર તમે જે પ્રશ્નોમાં તમને વાંધો દેખાતો હોય
કંઈક ડાઉટ દેખાતો હોય તો તમારે કોઈ પણ રેફરન્સ બુક તમારે પેજ નંબર સહિત, પેરેગ્રાફ સહિત, કેટલામી લીટી એ બધી જાણ કરવી પડે. અને જે બુક તમે પસંદ કરો એ બુક સરકારી હોવી જોઈએ. પ્રાઇવેટ પ્રકાશન કોઈ પણ ચાલતું નથી.